આજના જમાનામાં મોટાભાગના લોકો દુખાવો થાય ત્યારે તરત જ પેઇન કિલર લે છે અને તેનાથી તેમને પીડામાંથી રાહત તો મળે છે, પરંતુ વધુ પડતી પેઇન કિલરનું સેવન કરવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે લીવર, હૃદય અને કિડની સહિત ઘણા મહત્વપૂર્ણ અંગોને નુકસાન થઈ શકે છે. પીડા એ કોઈ રોગ નથી, પરંતુ કોઈ સમસ્યાનું લક્ષણ છે. દર્દની સંવેદના આપણા મગજમાં અનુભવાય છે અને પેઇન કિલર્સ લેવાથી રોગ મટતો નથી, તે માત્ર પીડાની સંવેદનાને બંધ કરે છે. જે લોકો ઘણા મહિનાઓ સુધી સતત પેઇન કિલર્સ લે છે તેઓ ગંભીર સ્વાસ્થ્ય જોખમોનો સામનો કરવો પડે છે. વધુ પડતી પેઇન કિલર્સ લેવાથી મોંનો સ્વાદ બગડી શકે છે, પેટમાં અલ્સર થઈ શકે છે, ગેસ્ટ્રાઇટિસ થઈ શકે છે અને આંતરડાની સમસ્યા પણ થઈ શકે છે. આમ કરવાથી લોકોને ડાયરિયાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. જો પેઇન કિલરથી કિડનીમાં મેટાબોલિઝમ થાય છે તો તે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. જો પેઇનકિલર લીવરમાં બ્રેકડાઉન થઈ રહી છે તો તેનાથી લીવર ડેમેજ થવાનું જોખમ પણ વધી જાય છે. લાંબા સમય સુધી પેઇનકિલર લેવાથી મગજ પર પણ ખરાબ અસર પડે છે. આ ડિપ્રેશન અને ચિંતાનું જોખમ પણ વધારે છે. જો કોઈ વ્યક્તિ કંઈ પણ પીડાથી પીડાય છે તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તેની તપાસ કરાવવી જોઈએ, કારણ કે દર્દનાશક દવાઓ રોગ મટાડતી નથી. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.